જે નેતાએ અલગ રાજ્યનું સ્વપ્ન પહેલાં કહ્યું નહીં પણ પોતાનું જીવન જ તેમાં લખી દીધું. એ નામ હતું કે. ચંદ્રશેખર રાવ. ફેક્ટ એક ઘણા ઓછા લોકોને ખબર છે કે સીઆરનું રાજકીય જીવન સત્તાથી નહીં પરંતુ સંઘર્ષથી ઘડાયું. 2001માં જ્યારે તેમણે તેલંગાણાના રાજ્યની માંગ સાથે પોતાની પાર્ટી બનાવી ત્યારે તેને અશક્ય કહેવાયું. છતાં તેઓ ક્યારેય પાછળ હટ્યા નહીં. ફેક્ટ 2. રૂઆતમાં કે સીઆર કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી બંનેમાં રહ્યા પરંતુ તેમનો મુદ્દો હંમેશા એક જ રહ્યો: તેલંગાણાની ઓળખ. પાર્ટી બદલાઈ પરંતુ વિચાર નહીં. ફેક્ટ 3. 2009માં તેમનું આમરણ ઉપવાસ માત્ર રાજકીય દબાણ નહોતું, એ શારીરિક રીતે જોખમી પગલું હતું જેણે આખા દેશનું ધ્યાન તેલંગાણા તરફ ખેંચ્યું. ફેક્ટ 4. મુખ્યમંત્રી બન્યા પછી તેમણે દિલ્હી કેન્દ્રિત રાજકારણથી અંતર રાખ્યું અને રાજ્યની યોજનાઓને સ્થાનિક જરૂરિયાતો સાથે જોડી, ચાહે તે સિંચાઈ હોય કે ખેડૂત સહાય. ફેક્ટ 5. સત્તામાં કે સીઆર જેટલા કડક દેખાય છે, ખાનગી જીવનમાં એટલા જ સંયમિત અને શિસ્તબદ્ધ છે. કદાચ કારણ કે તેમનું સૌથી મોટું સ્વપ્ન તો પહેલેથી જ પૂરું થઈ ચૂક્યું હતું.